આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ભગવાન શ્રી હરિએ ગામ કાલવાણીમાં હરબાઈ તથા વાલબાઈને વિમુખ કર્યા અને ત્યાં કરેલા ભવ્ય રંગોત્સવની પ્રસંગ વાર્તા સાંભળશું। મહારાજ ગામ કાલવાણીમાં લીમડાના વૃક્ષ તળે ગાદી તકિયા બિછાવીને બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી। તે વખતે મહારાજે તે સહુ આગળ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સંબંધી કેટલીક વાત કરતા હતા। તે સમયે હુતાશનીનો સમયો કરવા માટે ગામોગામથી હરિભક્તો આવેલા। તે પગે લાગીને બેઠા હતા। તે વખતે વિપ્ર અંબારામ તથા વિપ્ર રૂગનાથે રંગ ઉકાળીને તૈયાર કરી મહારાજને કહ્યું કે, હે મહારાજ, રંગ અને ગુલાલ તૈયાર છે, માટે રંગે રમવા ચાલો। ત્યારે મહારાજે શ્વેત વસ્ત્ર ધારણ કરીને સોનાની પિચકારી હાથમાં લઈ તૈયાર થયા ને સંતો તથા હરિભક્તો પણ પિત્તળ તથા વાંસની પિચકારીઓ લઈ સામસામા રમવા લાગ્યા ને તે વખતે મહારાજે સર્વે ઉપર રંગ તથા ગુલાલ નાખ્યો। એવી રીતે બપોર સુધી રંગે રમ્યા। પછી ગાતા વાતા નદીએ જઈ સ્નાન કર્યું ને વળતા પણ કીર્તન ગાતા ગાતા ઉતારે આવ્યા। ત્યારે મહારાજ માટે મૂળજી બ્રહ્મચારીએ થાળ કર્યો। તે મહારાજ જમવા માટે પધાર્યા। તે જમીને પછી સંતો હરિભક્તોને જમાડ્યા। ત્યારબાદ મહારાજ 2 કલાક પોઢીને લીંબતરુ તળે સભા કરીને બેઠા ને પોતાના મુખારવિંદ આગળ સર્વે સાધુ તથા હરિભક્તોની સભા ભરાઈને બેઠી। તે વખતે વાલબાઈ તથા હરબાઈ આવ્યા। તેમને મહારાજે વાત કરી કે તમારે બાઈઓને ઉપદેશ કરવો પણ પુરુષને કરવો નહીં। ત્યારે તેઓ કહે, અમને પુરુષ શું કરનારા છે, કારણ કે અમે તો ઘરડા થયા છીએ ને પળિયા આવી ગયા છે અને ડાચા પણ મળી ગયા છે અને આત્માનંદ સ્વામી તથા રામાનંદ સ્વામી હતા, તેમણે તો અમને વાર્યા નહોતા ને આજકાલના તમે તો નવા છો, આમ કહીને ગાદીએ ચડી બેઠા છો। તે અમે તમારું માનનારા નથી, વળી તમે તો નવી રીત ચલાવી છે। ત્યારે તે સાંભળીને મહારાજે મુક્તાનંદ સ્વામીને એક ઓરડામાં બોલાવીને પૂછ્યું કે હવે આમનું આપણે કેમ કરશું? ત્યારે સ્વામીએ કહ્યું, જે રઘુનાથદાસ, વાલબાઈ અને હરબાઈ એ ત્રણેયને વિમુખ કરો। તે સાંભળીને મહારાજે તે વાત સાચી માની ને સભામાં આવ્યા। પછી વાલબાઈ તથા હરબાઈને કહ્યું, જે જો બાઈઓ તમારે અમારી આજ્ઞામાં રહેવું હોય તો સત્સંગના નિયમો પ્રમાણે રહો, નહીં તો આજથી તમે વિમુખ છો, માટે તમે બે જાઓ। કારણ કે આગળ મોટા મોટાઓ પણ સ્ત્રીના પ્રસંગથી પડી ગયા છે। તે વ્યાસજી ગ્રંથ કરતા હતા, તેમાં આવ્યું જ છે કે માત્રા સ્વસ્રા દુહિત્રા વા ન વિવિક્તા સનો વસેત, બલવાનિન્દ્રિય ગ્રામો વિદ્ધાન સંપી કરશતી। તે શ્લોક લખવાની જય મુનિએ ના પાડી તો તે ધર્મથી પડી ગયા ને પરાશર ઋષિ તથા સૌભરી ઋષિ તથા એકલ શૃંગી તે પણ ધર્મ ચૂક્યા। અને નારદ તથા પર્વત, તેમણે અંબરીશ રાજાની કુંવરીનો હાથ જોયો, તેમાંથી પરણવાનું મન થયું ને બ્રહ્માજીએ પોતાની દીકરીનું રૂપ જોયું તો તે પણ પડ્યા। અને બીજા પણ મોટા મોટા કેટલાંક પડી ગયા છે, માટેની બાઈ ભાઈ તેમણે ત્યાગી ધર્મ પાળવો હોય તો પરસ્પર પ્રસંગ રાખવો નહીં। તે પછી તે 2 બાઈઓ મહારાજની આજ્ઞામાં ન રહી ને સત્સંગ બહાર ગયા ને તે સાથે તેમના જે શિષ્યો હતા તે પણ ગયા। પછી તેઓ ત્રંબા ગામે જઈને રહ્યા ને ત્યાં જ તેમણે દેહ મેલ્યો। તે ઠેકાણે હાલ ઓટા કરેલા છે ને તે સતીની સમાધિ કહેવાય છે। તે ગામમાં હજુ પણ તેમના શિષ્યો છે। આ પાવન પ્રસંગ આજે
શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.